જય શ્રી કૃષ્ણ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુર દાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ. આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપણે જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો. મિત્રો, દરરોજ કાર્યક્રમની શરૂઆત આપણે અલગ અલગ વિષય પર ખાસ વાત, જે આપણી વિશેષ વાત હોય છે એની સાથે કરીએ છીએ. અત્યારે આપણો વાતચીતનો જે મુખ્ય મુદ્દો છે એ અભ્યાસનો ચાલી રહ્યો છે કે અલગ અલગ રાશિનું જો આપણું બાળક હોય, અભ્યાસમાં નબળું હોય, તેને સબળું બનાવવું હોય તો કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ. એમાં આજે આપણે આગળની જે રાશિની વાત કરવાના છે તે કર્ક રાશિની છે. કર્ક રાશિનું જો આપણું બાળક હોય તો અભ્યાસમાં તેને સબળું બનાવવા માટે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ, અને આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે અત્યારે ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું. અત્યારે જે મુખ્ય વિષય ચાલી રહ્યો છે અભ્યાસનો, કે અભ્યાસમાં બાળકોને આગળ સબળા બનાવવા હોય, ખાસ કરીને કર્ક રાશિના બાળકોને સબળા બનાવવા હોય તો શું કરી શકાય? સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હાલ હું વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં મજબૂત થાય, સફળ થાય તેના અનુસંધાનમાં ઉપાય આપી રહ્યો છું. પણ જીવનમાં આપણે પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી જ છે. ભલે આપણે વયસ્ક થઈ ગયા, પુખ્ત થઈ ગયા, પણ પ્રત્યેક વ્યક્તિ એ જીવનભર વિદ્યાર્થી જ રહેશે, અને વિદ્યાર્થી રહેશે તો જ સફળતા પ્રાપ્ત કરશે. હવે પ્રત્યેક વ્યક્તિ સફળ કેવી રીતે થઈ શકે, ખાસ કરીને વિદ્યાર્થી, તેના અનુસંધાનમાં કર્ક રાશિના જાતકોના અનુસંધાનમાં આજે કેટલાક શાસ્ત્રોક્ત ઉપાય આપને આપી રહ્યો છું. સંધ્યાકાળે કર્ક રાશિના જાતકોએ માતાને ચરણ સ્પર્શ અવશ્ય કરવા. ગણેશજીનો ચાંદીનો સિક્કો પોતાના પર્સમાં હંમેશા રાખી મૂકવો. સવારે દૂધની અંદર 1 ચમચી મધ નાખી અને તેનું પાન કરવું. વળી કોકટેલ અને મોકટેલ જેવા પીણાથી કર્ક રાશિના જાતકોએ અવશ્ય દૂર રહેવું. આ જે ઉપાયો છે તે ઉપાયો કરશે તો ધીમે ધીમે તેમને ચોક્કસ અભ્યાસમાં પ્રગતિ મળતી જણાશે. જી બિલકુલ. તો અભ્યાસ વિશે આપણે વાતચીત કરી, કર્ક રાશિ વિશે આપણે વાતચીત કરી. હવે આગળ આપણે જો વાત કરીએ તો આજનું પંચાંગ શું કહે છે? આજે તારીખ 19 ડિસેમ્બર 2018 અને બુધવારનો દિવસ છે. માક્ષર સુદ એકાદશીનો આજે દિવસ છે. નક્ષત્ર ભરણી, યોગ શિવ, ચંદ્ર રાશિ મેષ છે. મેષ રાશિના મૂળાક્ષરો છે અ, લ, ઈ. જી બિલકુલ. તો પંચાંગ વિશે આપણે વાત કરી, આ સાથે જ આજનો જે દિવસ છે એ પણ ખૂબ જ શુભ છે. તો આજનો દિન વિશેષ મહિમા શું છે? આજે 11 છે અને બુધવાર છે, એટલે આ સુમેળ ખૂબ જ અગત્યનો છે. આજે વિષ્ણુ પૂજા કરવી, ખાસ કરીને પુરુષ સૂક્તનો પાઠ અવશ્ય કરવો, અને જો શક્ય હોય તો ઉપવાસ પણ કરવો. સાથે સાથે તુલસી દેવીનું પૂજન પણ અવશ્ય કરવું. તુલસી દેવીને 2 હાથ જોડી વંદન કરવા અને તુલસી કુંડાની આગળ દીપ પ્રાગટ્ય પણ કરવું. જી બિલકુલ. તો પંચાંગ વિશે આપણે માહિતી આપી, દિન વિશેષ મહિમા વિશે આપણે જાણ્યું, ખાસ કરીને તુલસીના કુંડાની જે વિશેષ વાત કરી. તુલસી તો એટલી ખૂબ જ શુભ છે કે ગમે ત્યારે તેની પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની પ્રિય પ્રસન્ન થાય છે. અને આજે શક્ય હોય તો યમનાષ્ટકમનો પાઠ પણ અવશ્ય કરવો. જી બિલકુલ, યમનાષ્ટકનો પાઠ. જી બિલકુલ. તો આ સાથે જ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. આજના પ્રથમ દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? ભાવેશ બોલું, કાલાવડથી. જી જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મેડમ, બીજી વાર ફોન લાગ્યો અને પેલા એક વખત મેળો હતો. જી. પાછો આજે ફોન લાગ્યો છે. જી જી, આપ જન્મ તારીખ? 6606. જી, 6606. જી, સમય? સમય સવારે 10:05. અને સ્થળ? સ્થળ રાજકોટ. શું સવાલ છે આપનો? ભણતર વિશે અને ભવિષ્ય વિશે. એ ભણતર અને ભવિષ્ય વિશે. આ દર્શક મિત્રને 6 નો આંકડો જન્મ તારીખમાં સળંગ 6/6/2006 છે, એટલે એક પ્રકારે આ જે તારીખ છે તેમાં શુક્રનું બળ અત્યંત પ્રબળ છે. આ જે જન્મકુંડળીનો અભ્યાસ કરીએ છીએ તેમાં લગ્નમાં મંગળ મહારાજ બિરાજમાન છે. જન્મકુંડળી માંગલિક છે, સાથે સાથે શનિ મહારાજ પણ બિરાજમાન છે. મંગળ અને શનિની યુતિ છે. શક્ય છે કે આપની દીકરી એ ઇજનેરી શાખામાં અવશ્ય કાઠું કાઢી શકે એમ છે. પણ આ જન્મકુંડળીમાં ચંદ્ર અને કેતુની યુતિ છે. આ ચંદ્ર અને કેતુની યુતિ સારા સ્થાનમાં છે, પણ જી હા, એના દુષ્પરિણામ મળી શકે છે. એટલે માનસિક રીતે આપની દીકરીએ અત્યંત સ્વસ્થ રહેવું. ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જાપ કરવો. અભ્યાસની અંદર હું કોઈ પણ પ્રકારની હાનિ જોતો નથી. અને એક સારી વાત એ છે કે કેન્દ્રમાં શુક્ર મહારાજ બિરાજમાન છે. આને જ્યોતિષશાસ્ત્રમાં માલવ્ય યોગ કયો છે. જો મન શાંત રાખી પ્રસન્ન ચિત્તે જીવનમાં આગળ વધશે તો ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકે એવા આ ગ્રહો બળવાન છે.
જી બિલકુલ. તો આ સાથે અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો, હાલો. આપનું નામ? હા, મારું નામ ટીનાબેન છે. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારે મારા બાબા વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ છે 30/7/2012. જી, સમય? સમય બપોરે 4:43. અને સ્થળ? સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? હા, મારો પ્રશ્ન એ છે કે એની 30 તારીખ છે અને 30 તારીખનો અંક 3 કહેવાય. તો ત્રણ મૂલાંકનો સ્વામી ગુરુ છે અને એની રાશિનો સ્વામી પણ ગુરુ છે. તો એના માટે શું ફાયદાકારક છે? એને શું કરવું જોઈએ? જી જી, બેન ખૂબ જ જાણકાર લાગે છે. બેન જ્યોતિષ જી, ચોક્કસ જણાવી દે આપને. આપને અભિનંદન આટલો બધો રસ લેવા બદલ. અને આ રસ લેવો પણ જોઈએ. આપના સંતાનની જન્મ કુંડળી એ પોતે ધન લગ્નની છે, એટલે વળી પાછા એના સ્વામી ગુરુ મહારાજ જ થયા. ચંદ્ર ધન રાશિનો છે, લગ્નમાં છે. હવે આપે એ પૂછ્યું કે આનો મારા સંતાનને શું ફાયદો થશે. જી હા, આપની જે જન્મ કુંડળી છે તેમાં સૂર્ય અને બુધની યુતિ છે, ગુરુ શુક્ર અને કેતુની યુતિ છે. સાથે સાથે સૂર્ય મહારાજ બુધ સાથે જે પ્રકારે યુતિમાં બનાવે છે, આપનો દીકરાની જે જન્મ કુંડળી છે એ બળવાન છે. અવશ્ય આપનો જે દીકરો છે એ જીવનમાં સારી સફળતા હાંસલ કરી શકે છે. પણ એક વાત ધ્યાન રાખજો, ચંદ્રથી 12મે રાહુ છે. આપનો સાથે સાથે રાહુનું નક્ષત્ર અનુરાધા છે. આપનો સંતાન પરદેશ જઈ શકે છે, એટલે અભ્યાસમાં પોતે ખૂબ સારી રીતે ધ્યાન આપે, અભ્યાસ સારો કરી પણ શકે એમ છે. ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ ખૂબ સારું ફળ આપશે આપના દીકરાને. જી બિલકુલ. તો આ સાથે જ ફરી એકવાર એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા બોલો, બોરસાથી બોલું છું. જી જી, આપનું નામ? મારું નામ મહેન્દ્રભાઈ ભાવસાર છે. જી મહેન્દ્રભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 11/9/84. સમય? સમય છે સવારે 5 વાગે. સ્થળ? સ્થળ છે વિસનગર. શું પ્રશ્ન છે આપનો? અમારા બાબાના કેટલા જ્યોતિષોને બતાવ્યું છતાં આજ દિન સુધી લગ્ન યોગ થયો જ નથી, લગ્ન નથી થયું. અને વિદેશ યોગ છે કે કેમ? અને ઘણા જ્યોતિષોને બતાવ્યું છતાં હજુ સુધી કોઈ મેર પડતો નહીં. આ તો વિધિઓ બી ઘણી કરી, હજુ સુધી લગ્ન થતું જ નથી. જી જી જી, આપને લગ્નનો અને વિદેશનો સવાલ છે, જણાવી દઈએ. સારું સારું. આપે જે પ્રકારનો પ્રશ્ન કર્યો છે, આપના સંતાને બુધની મહાદશા ચાલે છે. જન્મકુંડળીની અંદર આ બુધ લાભ સ્થાનનો સ્વામી થઈ અને લગ્નમાં વિરાજમાન છે. સાથે સાથે અત્યારે જે પ્રકારના ગ્રહો રચાયેલા છે, ગુરુ મહારાજ ઉપરથી શનિદેવ પસાર થઈ રહ્યા છે. આ એક સારી બાબત હું જોઉં છું. અને અત્યારે લગ્નના યોગ ચાલી જ રહ્યા છે. આ ધનારક પૂર્ણ થઈ જાય એટલે કે ઉત્તરાયણ પછી પૂર્ણ કળાએ આપણા જે દીકરો છે તેનામાં લગ્નના યોગ ખીલે છે. અને પૂરેપૂરી શક્યતા છે કે 15મી જાન્યુઆરી પછી વેવિશાળની વાતો આવે અને આપનું જે મનોરથ છે એ સિદ્ધ થાય. આપને એક ઉપાય આપું છું, નિત્ય પ્રત્યે શનિ મહારાજની ઉપાસના અવશ્ય કરજો, શનિ ચાલીસાના પાઠ કરજો અને શનિદેવને આ સંકલ્પ પણ આપે અર્પણ કરવાનો રહેશે. સપ્તમ સ્થાનના સ્વામી શનિ મહારાજ ઉચ્ચના થઈને બિરાજમાન છે. 15મી જાન્યુઆરી પછી વેવિશાળ થઈ જાય, આપને ભલે આટલા વર્ષો થઈ ગયા તો અહીંયા એક ફોન અવશ્ય કરજો. જી બિલકુલ. તો આ સાથે જ દર્શક મિત્રો આપણી સાથે સતત આપણે વાતચીત આગળ પણ ચાલુ રાખવાનું છે, પરંતુ હવે આપણે જે મૂંઝવતો પ્રશ્ન છે કે આપનો આજનો દિવસ કેવો જશે એનો જવાબ હવે આપીશું, કારણ કે હવે આગળ વધીશું રાશિફળ તરફ. તો આજની જે પ્રથમ 3 રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો, આજનો દિવસ આપના માટે આનંદમાં પૂર્ણ થાય. જુદા જુદા કાર્યનો આજે પ્રારંભ પણ થઈ શકે છે. ગૂઢ જ્ઞાનમાં આજે દિવસ વીતે. સાથે સાથે આજે આપણને ઘરનું સુખ ન મળે. હવે ભાઈ, મેં જ્યારે વાત કરી છે કે ઘરનું સુખ ન મળે એટલે એવી શક્યતા નથી કે ઘરમાં ઝઘડો થાય ને તમે ઘર છોડીને બહાર જાઓ, પણ આજે બહાર ફરવાનું વધારે રહે, અતિ વ્યસ્ત રહો, એના અનુસંધાનમાં ઘરનું સુખ ન મળે. વૃષભ રાશિના જાતકો, કરજ લેવાનું હોય તો આજે આપને મળી શકે છે. એટલે કે લોન સંબંધી કાર્ય આપ કરતા હોય તો તેમાં આજે આપને સફળતા મળી શકે છે. કમિશન અને દલાલીમાં આજે આવક આપને થઈ શકે છે. આજે શૃંગાર રસ વિશેષ ખીલી શકે, એટલે કે સૌંદર્ય પ્રતિ આજે આપનો લગાવ થોડો વધારે હોય. ઘરમાં ખટરાક થઈ શકે છે, માટે સાવધાન. આપનું વાહન આપને હેરાન પણ કરે, એટલે એ અનુસંધાનમાં આપે વિશેષ તકેદારી લેવી પડશે. મિથુન રાશિના જાતકો, મુસાફરીમાં આજે હેરાનગતિ થઈ શકે છે, માટે પૂરું આયોજન કરી અને મુસાફરીનો પ્રારંભ કરજો.
ઉત્પાદન ક્ષેત્રે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ દિવસ છે. મોટા ભાઈ અને બહેને આરોગ્ય જાળવવાનું રહેશે, એટલે આપના જે મોટા ભાઈ અને બહેન છે તેમણે વિશેષ આરોગ્યની જાળવણી કરવી પડશે. શેર સટ્ટામાં આજે આપને લાભ થઈ શકે છે, પણ લાલચથી પ્રેરાતા નહીં, સાવધાનીથી કામ કરજો. અને શેર સટ્ટામાં આપ જો કામ કરતા હોય તો કરજો, પણ સાવધાની અવશ્ય રાખવી પડશે. જી બિલકુલ. તો 3 રાશિ વિશે આપણે વાતચીત કરી. હવે આગળ ફરી એકવાર એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો જી, આપનું નામ? આપનું નામ? સ્મિતાબેન. સ્મિતાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારે 27/6/96 જન્મ તારીખ છે. જી. સમય? સમય રાતના 1:15. અને સ્થળ? જેતપુર. શું પ્રશ્ન છે આપનો? એના લગ્ન વિશે અને નોકરી વિશે પૂછવાનું છે. જી, લગ્ન અને નોકરી વિશે જણાવી દઈએ. લગ્ન અને નોકરીના અનુસંધાનમાં સ્મિતાબેનનો પ્રશ્ન છે. આજે જન્મકુંડળી છે, મીન લગ્નની છે, સાથે સાથે લગ્નમાં શનિ અને કેતુ મહારાજ બિરાજમાન છે. સપ્તમ સ્થાનના સ્વામી બુધ મહારાજ બુધ, શુક્ર અને મંગળ સાથે જોડાયેલા છે. બેને એક શક્યતા એવી પણ છે કે આ જે જાતક છે તેને અવશ્ય પ્રેમ થયો હોવો જોઈએ. જો નહીં થયો હોય તો પ્રેમ થઈ શકે પણ ખરો, એવી પણ પૂરેપૂરી શક્યતા છે. સાથે સાથે અત્યારે જન્મકુંડળીના જે ગ્રહો છે તેમાં શનિ મહારાજની દ્રષ્ટિ પણ આ જન્મકુંડળીમાં છે. સાથે સાથે સપ્તમ સ્થાનના સ્વામી બુધ મહારાજ એ ગુરુદેવ સાથે બિરાજમાન છે. પૂરેપૂરી શક્યતા એવી પણ છે કે 2 મહિના પછી આ જન્મકુંડળીની અંદર વેવિશાળના યોગ પ્રબળ થાય અને આપનો મનોરથ સિદ્ધ થાય. આપે નિત્ય પ્રત્યે વિષ્ણુદેવની પૂજા અવશ્ય કરવી. ઘરમાં લડ્ડુ ગોપાલ જો હોય તો તેની સેવા પૂજા અવશ્ય કરવી. અન્યથા શ્રીનાથજીના એકાદ વાર દર્શન કરી આવજો, મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. તો આગળ દર્શક મિત્રો સાથે આપણે આવી જ રીતે વાતચીત સતત ચાલુ રાખીશું, પરંતુ ફરી એક વખત હવે રાશિફળ તરફ આગળ વધીશું. જે આગળની 3 રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આજે ઘરને સજાવવાની ઈચ્છા આપને જરા વધારે થાય કે આ મારું ઘર સુંદર હોય તેવા અનુસંધાનમાં વિચારો આવે. આજે આવકમાં પણ ઉમેરો થઈ શકે છે. સાંજ સમયે આપને લાભ થઈ શકે છે. સંધ્યા સમય આપના માટે વધારે અનુકૂળ છે. આજે વેપારમાં આજે ધારી સફળતા ન પણ મળે. સિંહ રાશિના જાતકો, પિતા પુત્રને આજે ખટરાગ થઈ શકે છે, માટે સાવધાની અવશ્ય રાખવી. માનસિક પરિસ્થિતિ શાંત રાખવી. ઉગ્ર વિવાદ થાય એવું પણ દર્શાવે છે. જો વિવાદ આગળ વધે તો તે ઉગ્ર સ્વરૂપ પકડે, માટે ધ્યાન રાખજો. આજે આમ પણ આપે શાંતિથી દિવસ વિતાવવાનો છે. અહંકારનો ટકરાવ થાય તેવું બને, અંગ્રેજીમાં જેને ઈગો ક્લેશ કહીએ છીએ તેવી શક્યતા પૂરેપૂરી છે, માટે સાવધાની રાખજો. કન્યા રાશિના જાતકો, કાર્યમાં અતિશય આજે ડહાપણ ઉમેરાય. આપ જે કોઈ પણ કાર્ય કરો એ સૂઝ સમજ અને ડહાપણપૂર્વક કરો એવું પણ દર્શાવે છે. તમારું મેનેજમેન્ટ આજે ઉત્તમ રહે. આજે તે જે કોઈ આયોજન કરશો એ સરસ રીતે કરશો. આજે આપને સફળતા મળતી જણાય એવું પણ દેખાય છે. નોકરીમાં આપના અધિકારી સાથે મતભેદ થઈ શકે છે, માટે સાવધાની આજે આપે આ અનુસંધાનમાં અવશ્ય રાખવાની રહેશે. જી બિલકુલ. તો ફરી એક વખત આ સાથે દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. આપનું નામ? આપણું નામ ઋત્વિક. જી. આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. એનો જન્મ તારીખ છે 8/1/2002. 8/1/2002. હા. સમય? સમય તો દિવસનો હતો. એના માવતરે જન્મ થયો ને અહીંયા પિયરે. જી જી. અને સ્થળ? સર અત્યારે તો જસાપુર આવી છે, રાજકોટ જન્મ થયો. શું સવાલ છે આપનો? આપણા ધંધા વિશે. ધંધા વિશે સવાલ જણાવી દે. આ જે પ્રકારની જન્મ કુંડળી છે તેમાં આપ સમય નથી આપી શક્યા. સમયની ચોકસાઈ આપે કરવી પડશે. ક્યાંક ને ક્યાંક આપ સમયની ચોકસાઈ કેળવવામાં થોડી બેદરકારી દાખવી છે. પણ જી હા, આપે જે પ્રશ્ન પૂછ્યો તેની પ્રશ્ન કુંડળીના અનુસંધાનમાં જો અત્યારે જોઉં તો લગભગ 3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. આના પછી આપને ધંધામાં સાનુકૂળતા મળતી જણાશે. જી બિલકુલ. દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે પણ આપ અમને ફોન કરો ત્યારે જન્મ તારીખ, સમય અને સ્થળ જો આપ સચોટ હશે તો જે ઉપાયો છે તે તમને વધારે અસરકારક નીવડશે. નહીંતર પ્રશ્ન કુંડળી પરથી આપને ઉપાયોના આન્સર જાણવા મળશે. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાજી મેડમ. આપનું નામ? ચિંતન રાણા. જી ચિંતનજી, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 12/5/1980. જી મોટેથી જણાવશો.
જન્મ તારીખ છે 12/5/1980. જી સમય સમય સવારે 9 કલાકે. સ્થળ અંકલેશ્વર. શું સવાલ છે? પ્રશ્ન એ છે કે કામમાં પ્રગતિ નથી થતી. જી જી પ્રગતિ વિશે સવારે 9 કલાકે. જી જી જણાવી દઈએ. કાર્યમાં અંકલેશ્વર. હા હા એ નોંધી દીધું છે અને આપણી જન્મકુંડળી પણ અહીંયા તૈયાર થઈ ચૂકી છે. હવે આપે પ્રશ્ન પૂછ્યો કે કાર્યમાં પ્રગતિ નથી જણાતી. આપણી જે જન્મકુંડળી છે તેમાં સૂર્યદેવની મહાદશા ચાલે છે. આ સૂર્યદેવ પોતે લાભ સ્થાનમાં બિરાજમાન છે, સાથે સાથે ઉચ્ચના થઈને પોતે બિરાજમાન થયા છે. આ આપના માટે ખૂબ જ સારી વાત છે. સૂર્ય મહારાજ બુધ સાથે યુતિમાં છે, પણ આ બુધદેવ અસ્તના છે આપની જન્મકુંડળીમાં. એના અનુસંધાનમાં આ પ્રકારની મુશ્કેલી સર્જાય છે. આપે બુધનું રત્ન પન્નું ધારણ કરવું પડશે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવી અથવા તો બુધદેવનું યંત્ર પણ આપ ધારણ કરજો, જેનાથી આપને સફળતા મળશે. અને ઉત્તર દિશામાં બુધદેવનું યંત્ર આપના વેપાર સ્થાનમાં જો સ્થાપિત કરશો તો પણ આપણે વિશેષ સાનુકૂળતા રહેશે. આજે આપની જન્મકુંડળી છે એ જન્મકુંડળી બળવાન છે. ચંદ્રથી 12મે કેતુ છે અને કેતુદેવનું નક્ષત્ર ધનિષ્ઠા અને ચંદ્રનું નક્ષત્ર રેવતી પણ શુભ નક્ષત્ર છે. એટલે આપ આધ્યાત્મ વૃત્તિ ધરાવો છો. આ જે ઉપાય કીધો છે તે કરજો, આપને અવશ્ય લાભ થશે. જી બિલકુલ. તો આ સાથે ફરી એકવાર એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા બોલો. આપનું નામ? કરીશું બોલો. આપનું નામ? આપનું નામ પારસ છે. જી પારસજી, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. કેમ જન્મ તારીખ? મોટેથી જન્મ તારીખ 13/2/90. 13/2/90. સમય? સમય 11:31. બપોરે કે રાત્રે? બપોરે. અને સ્થળ? અને કુંડા. શું સવાલ છે? એનો લગ્નનું છે ને એક જોબ ક્યારે સારી મળશે? જે લગ્ન અને નોકરી વિશે જણાવી દઈએ. લગ્ન અને નોકરીના અનુસંધાનમાં આપનો જે પ્રશ્ન છે, આપની જન્મકુંડળીના લગ્ન યોગ ધીમે પગલે શરૂ થયા છે. પણ જી હા, ધીમે ધીમે આ લગ્ન કુંડળીમાં જે યોગ શરૂ થયા છે એ વેગ પકડશે. માર્ચ મહિના પછી એવી પણ પૂરેપૂરી શક્યતા છે કે ખૂબ જ ઝડપથી વેવિશાળનું માંગવું આવી શકે છે. બુધ અને રાહુની યુતિ છે, ચંદ્ર મહારાજ છઠ્ઠે છે. આ એક પ્રકારની સારી પરિસ્થિતિ આપની જન્મકુંડળીમાં છે. અને રાહુ દેવની મહાદશા પણ ચાલે છે. એટલે આપે નિત્ય પ્રત્યે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવો. શિવ પંચાક્ષર સ્તોત્ર કંઈ લાંબુ નથી. આપે આ પાઠ સવારે અને સંધ્યાકાળે 2 સમયે કરજો, આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. તો આ સાથે જ દર્શક મિત્રો સાથે આગળ આપણે વાતચીતનો દોર આવી જ રીતે યથાવત રાખીશું, પરંતુ ફરી એક વખત હવે રાશિફળ તરફ આગળ વધીશું. જે આગળની 3 રાશિ છે એ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, ભાગીદારી પેઢીમાં આજે આવક થઈ શકે છે. પિતાનું આરોગ્ય આજે આપે અવશ્ય જાળવવું. પિતાના આરોગ્યના અનુસંધાનમાં આપને ચિંતા સતાવે, માટે સાવધાની રાખવી. હાથમાં નાના મોટા દુખાવાનો અહેસાસ પણ આજે થઈ શકે છે. જામીનગીરી લેતા પહેલા આજે અવશ્ય સાવધાન રહેવું, પૂરી તકેદારી રાખવી. કોઈ જામીન પેપર પર સહી કરવાના હોય તો આજે સાવધાનીપૂર્વક કાર્ય કરવું અથવા આજ પૂરતું તેને ટાળવું. વૃશ્ચિક રાશિના જાતકો, વાહન સંબંધી આજે આપને ચિંતા સતાવી શકે છે. માતા પિતા વચ્ચે આજે ખટરાગ થાય, માટે સાવધાની રાખજો. માતા પિતા એટલે વ્યક્તિના માતા પિતા, એની વચ્ચે ખટરાગ થાય અને તમારે દરમિયાનગીરી પણ કરવી પડે એવી પણ શક્યતા છે. સૂઝબૂઝથી આજે આપ પ્રત્યેક વિઘ્નો પાર પાડી શકો તેવું પણ દેખાય છે. ધન રાશિના જાતકો, નાના ભાઈના પરિવારમાં આજે મતભેદ સર્જાય, તમારે પણ તેની અંદર મધ્યસ્થીની ભૂમિકા ભજવવી પડે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે જે જાતકો સંકળાયેલા છે તેના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ છે. વેપારમાં થોડી નિરાશા સાંભળે. આ અન્ય જે બીજા વ્યવસાયિકો છે તેમના માટે વેપાર થોડો તેમને આજે ધીમો દેખાય. કાપડના વેપાર સાથે સંકળાયેલા હોય અને તેમાં પણ જો પોતે એક્સપોર્ટર હોય તો તેમના માટે આજે સાનુકૂળ દિવસ છે. જી હા, જી બિલકુલ. તો આ સાથે જ અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. આજે મેડમ નમસ્કાર. જી નમસ્કાર. આપનું નામ? આપનું નામ ગોવાભાઈ. જી ભુવાભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. અમારા છોકરા છે. જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 2/6. જી. સાલ કઈ? સાલ 93. સમય? સમય સવારના 11 વાગ્યાનો. અને સ્થળ? સ્થળ ગામ લાલપેડા વાડી વિસ્તાર. શું સવાલ છે?
એમને ગ્રેજ્યુએટ છે, ભણવાનો ક્રોસ બહુ કરે છે, બાકી કોઈ નોકરીનો કોઈ. જી જી જી, નોકરી વિશે સવાલ છે, જણાવી દઈએ. નોકરીના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. 2019 પછી આ જન્મકુંડળીમાં નોકરીના યોગ ખૂબ જ સુંદર કળાએ ખીલે છે. શનિદેવની મહાદશા ચાલે છે. આ જન્મકુંડળીમાં શનિ મહારાજ એ પોતે સ્વગૃહી છે. શનિ અને બુધની નવમાંશ જન્મકુંડળીમાં યુતિ પણ બનાવેલી છે. સાથે સાથે ચંદ્ર અને શુક્રની પ્રતિયુતિ છે. કુલ મળી જન્મકુંડળી સારી છે. પહેલો તબક્કો એપ્રિલ મહિના પછી અને બીજો તબક્કો 2019 પછી, એમ તબક્કાવાર આપને નોકરીની અંદર પ્રગતિ થતી જણાશે. જી બિલકુલ. તો આ સાથે જ ફરી એકવાર એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હાલો, હા મેડમ. આપનું નામ? ચિંતન ગોસ્વામી. જી ચિંતનજી, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મેડમ મારી જન્મ તારીખ છે 28/8/91. જી, સમય? સમય રાત્રે 3:05 નો છે. અને સ્થળ? જન્મ સ્થળ જરૂર. શું સવાલ છે આપનો? મેડમ મારે મેરેજ માટે હું છોકરીઓ તો જોઉં છું. જી. મારે છોકરી મને પસંદ કરે છે, હું છોકરીને પસંદ કરું છું. જી. અને પછી આગળ આપણે કઈ નિકાલ આવતો નથી. જી જી, આગળ વાત નથી ચાલતી, આપનો સવાલ છે, જણાવી દઈએ. આપે જે પ્રકારની વાત કરી છે તેમાં કેતુ મહારાજની મહાદશા ચાલે છે. આ કેતુ મહારાજ લગ્નમાં છે. સપ્તમ સ્થાનના સ્વામી ગુરુ મહારાજ અને વ્યક્તિ પોતે એ બુધ એના સ્વામી છે. બુધ મહારાજ પોતે વક્રી પણ આ જન્મકુંડળીમાં છે. સાથે સાથે અસ્તના છે. તમારો પ્રશ્ન થોડો પેચીદો છે એટલે થોડો વ્યવસ્થિત અભ્યાસ આમાં કરીએ. બુધદેવની મહાદશા પોતે કેતુની મઘા નક્ષત્ર છે અને કેતુ તેના સ્વામી છે. બધા એના ગુરુ શુક્ર બુધ સૂર્ય બધાના મઘા નક્ષત્ર છે અને તેના સ્વામી કેતુ છે. એટલે વાત ક્યાંક ને ક્યાંક તૂટી જાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે કે આપના દ્વારા એમાંથી રસ ઉડી જતો દેખાય અને આ વાત વિરામ પર પડી જાય. આપે નિત્ય પ્રત્યે વિષ્ણુ ભગવાનની ઉપાસના અવશ્ય કરવાની છે. ગળામાં તુલસીની માળા આપ અવશ્ય ધારણ કરજો. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કરજો. દ્વાદશ મંત્ર આપને અક્ષરનો આપું છું, એ મંત્રની એક માળા અવશ્ય કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની એક માળા કરજો અને સવારે 10 મિનિટ સૂર્યદેવના કુમળા તડકામાં આપ ઊભા રહી સૂર્યદેવનું સ્મરણ પણ કરજો. આ કરવાથી આપનો જે સમસ્યા છે એ સમસ્યા ઉકલી જશે. જી બિલકુલ. તો આવી જ રીતે આગળ આપણે દર્શક મિત્રો સાથે વાતચીતનું દોર ચાલુ રાખીશું, પરંતુ હવે જે બાકીની 3 રાશિ છે એ જાતકનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિના જાતકો, આજે આરોગ્યની જાળવણી અવશ્ય કરવી. પહેલો પડકાર એ આપનું સ્વાસ્થ્ય રહે આપણા માટે. દાક્તરી વ્યવસાય સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ. જીવનસાથી આજે દિલમાં વસી જાય. જીવનસાથી પ્રત્યે આજે વિશેષ પ્રેમ ઉભરાય તેવું પણ દેખાય છે. ઘર અને વેપાર આ બેઉ સ્થાને આપણા માટે આનંદપૂર્ણ પરિસ્થિતિ રચાય. કુંભ રાશિના જાતકો, ખૂબ સરળતાથી આજે આપનું કાર્ય સંપૂર્ણ થઈ શકે છે. વૈભવી વાહનમાં આજે આપની મુસાફરી પણ થાય અને આ પ્રવાસમાં આપને સર્વ પ્રકારે સુખ આવે. સંબંધોમાં નવી ઉષ્મા પણ વ્યાપે. કુલ મળી કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. મીન રાશિના જાતકો, પરિવારમાં થોડું મન દુઃખ થાય. સાથે સાથે ભાષા ઉપર આપે સંયમ અવશ્ય રાખવો પડશે. બોલતા પહેલા થોડું વિચારીને બોલજો. શબ્દોમાં થોડી ગરબડ થઈ જાય એવું પણ બતાવે છે. સ્ત્રીઓ સાથે આજે વધુ ડીલિંગ થાય. પુરુષ જાતક જો હોય મીન રાશિના તો તેમને સ્ત્રીઓ સાથે આજે વિશેષ વ્યવહાર થાય. સંધ્યા સમયે આપનું મન શાંતિ અવશ્ય મેળવે. જી બિલકુલ. તો તમામ રાશિ વિશે આપણે વાતચીત કરી, તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. હવે અંતમાં એક સરસ મજાનો જીવન સંદેશ પણ આપી દો. આજનો જીવન સંદેશ છે તે સૌંદર્ય બોધ. દરેક વ્યક્તિએ સૌંદર્ય બોધને અપનાવવો પડશે, જેને આપણે અંગ્રેજીમાં એસ્થેટિક સાયન્સ કહીએ છીએ. એ સૌંદર્ય બોધને અપનાવીએ તો સૌંદર્ય બોધને અપનાવ્યા થકી સૌ પ્રથમ તો મન પ્રસન્ન રહેશે અને પ્રસન્ન મનમાં ક્યારેય વિકાર નથી પેદા થતો. એટલે સૌંદર્ય બોધ હોય ત્યાં વિવેક પણ હોય, પ્રસન્નતા પણ હોય, શાલીનતા પણ હોય. જેવી રીતે શાસ્ત્રમાં મધુર શબ્દ કયો છે અને મધુર શબ્દને આપણે ગળપણમાં પલટાવી નાખ્યો અને જ્યારથી ગળપણમાં પલટાવ્યો ત્યારથી જ આ ડાયાબિટીસનો ભયાનક રોગ આવ્યો. એટલે સૌંદર્યને પણ અપનાવીએ, સૌંદર્ય બોધને અપનાવીએ અને તેની અંદર વિકાર ન નાખીએ, એ જ અભ્યર્થના. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી અને આપ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
તો મિત્રો પેલું કહેવાય છે ને કે સમજુ વ્યક્તિ એ છે કે તે તેમના જીવનમાં જેટલા પણ સંબંધો આવે એમાં આવતી નાની મોટી ભૂલોને જતી કરે છે, પરંતુ નાદાન વ્યક્તિ એ છે કે જે નાની મોટી ભૂલોના કારણે આખો સંબંધ જતો કરે છે. તો અમારી તો એ જ આશા છે, હું તમને એટલું જ કહીશ કે આપ એવા નાદાન ના બનશો કે આપના જીવનમાં આવતા જે સંબંધો છે તેને નાની મોટી ભૂલના કારણે તમે જતા કરો. કારણ કે તમારા જીવનમાં જે પણ સંબંધો તમે બાંધો છો કોઈની પણ સાથે, એ દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએથી આવતું હોય છે, અલગ અલગ પરિવારને અલગ અલગ ઉછેરેનો હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક મતભેદ તો જોવા મળવાના છે, નાની મોટી ભૂલ પણ થવાની શક્યતાઓ છે જ, પરંતુ આપ એકબીજા સાથે સમજણ શક્તિ વિકસાવો અને મોટું મન રાખી અને વાતને ભૂલી જાઓ, ખેંચી ના જાશો તો આપના સંબંધો ચોક્કસથી ટકી રહેશે. આ સિવાય કોઈ પણ સમસ્યા હોય તો આપ આપને ફોન કરી શકો છો અમારા ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં. તો બસ આ સાથે જ આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં અમારો ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્ય સવારે 7:27 કલાકે. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.